ચોરીનો માલ રાજકોટ જે ભંગારમાં પરમ દિવસે ગયો છે એના વિશે અમને તો કોઈ જ નોલેજ નહોતું, પણ જે આ બે ગાડી પકડી છે એ બંને ગાડી ટ્રાન્સપોર્ટ થ્રુ આવેલી છે અને ગઈકાલે ટ્રાન્સપોર્ટવાળાએ આ ગાડીઓ મોકલી હતી એ પણ ભાઈ આવ્યો હતો. એને એવું કહ્યું છે કે પરમ દિવસે એ જ ટ્રાન્સપોર્ટવાળાએ ગાડી મોકલેલી હતી અને એને એવું કહ્યું કે એક ગાડી તો રાજકોટ ખાલી પણ થઈ ગઈ છે. મેં આ પાઇપોજીનો મામલો છે ને એ અમે વડોદરા મહાનગરપાલિકામાં તરસાલીના એક એરિયામાં પાણીની ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે. એની સાથે આ પબ્લિકને પાણી મળે એની માટેની આ એક પાઇપો હતી જે ડિપાર્ટમેન્ટના કહેવાથી, મતલબ કે વીએમસીના અધિકારીઓના કહેવાથી લાઈન જે રૂટ ઉપર નખવાની હોય એ રૂટો ઉપર અમે પાણી લાઈનોની પાઇપો ખાલી કરેલ છે. હવે કાલે સોસાયટીના રહીશો દ્વારા અમને એવી માહિતી મળી કે પાઇપો કેમ ઉઠાવી રહ્યા છો, ત્યારે અમને થયું કે અમે તો પાઇપો ઉઠાવી નથી રહ્યા. તો સ્થળ પર જતાં ખબર એવી પડી કે આ પાઇપો ચોરાઈ રહી છે. એટલે અમે સ્થળ પર જે બે ગાડીઓ ભરતી હતી એ બંને ગાડીને પોલીસમાં પીસીઆરને બોલાવી અને બંને ગાડીઓ અત્યારે હાલ મકરપુરા પોલીસ સ્ટેશન હાજર કરેલ છે. અને પોલીસ સાહેબને મેં મારી બધી વિગતો આપેલી છે અને એમને અત્યારે જ મને કહ્યું કે હું પંચકેસ કરી અને આગળની એફઆઈઆરની કાર્યવાહી આપણે જેમ બને એટલી જલ્દી કરી દઈએ છીએ. આ બંને ગાડીમાંથી અત્યારે 35 પાઇપો છે અને ટ્રાન્સપોર્ટર જે મોકલ્યું એ ટ્રાન્સપોર્ટર સાથે બી એને બોલાવ્યો હતો કાલે. તો એને બી વાતચીતમાં એને એવું કહ્યું કે પરમ દિવસે બી એને એક ગાડી ભરીને મોકલી છે જેમાં 27 પાઇપો ગઈ છે અને અમે અમારો સ્ટોક ચેક કરતાં એ 27 સિવાય પણ બીજી 40 પાઇપો હજુ મળતી નથી. એનો મતલબ કે અગાઉ પણ બીજી કોઈ રીતે કે જેના કોઈના ધ્યાનમાં નથી એમાં બી 41 પાઇપો ચોરાઈ છે.